નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 સાયન્સ કેમિસ્ટ્રી પહેલું ચેપ્ટર ઘન અવસ્થા એમાં આજે આપણો બીજો લેક્ચર છે. એમાં આપણે જે છેલ્લે પ્રશ્નની શરૂઆત કરેલી હતી એનો આજે આપણે વિસ્તૃત અભ્યાસ આગળ કરીએ. ચાલો, આપણો જે વિભાગ એ પ્રસ્તાવના એમાં પહેલો પ્રશ્ન હતો કે ભાઈ બંધન બળોને આધારે સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ કરો. તો જે આ સ્ફટિકમય ઘન પદાર્થો છે એના ઘટક કણો વચ્ચે કેવું બંધન બળ છે, કયા પ્રકારનું, એને આધારે એના 4 પ્રકાર છે એ પાડવામાં આવે છે. એમાંનો જે પહેલો પ્રકાર છે એ અહીં મેં નોંધ કરેલી છે કે ભાઈ પહેલો પ્રકાર છે આણ્વીય ઘન પદાર્થ. બરાબર, આણ્વીય ઘન પદાર્થ. પછી આપણે આયનીય ઘન પદાર્થ લેશું, ધાત્વીય ઘન પદાર્થ લેશું અને સહસંયોજક ઘન પદાર્થ. એની ચર્ચા છે એ ક્રમશઃ કરતા જઈશું. ચાલો, તો આપણે છેલ્લે જ્યાં બાકી રાખેલું હતું ત્યાંથી આજે પાછું ફરીથી શરૂઆત છે કરીએ. તો ભાઈ આણ્વીય ઘન પદાર્થ છે, બરાબર, એ અણુઓથી બનેલો છે. અણુઓ, આણ્વીય ઘન પદાર્થ છે એ અણુઓથી બનેલો છે. પણ આપણને ખબર છે અણુ તો ધ્રુવીય હોય, અધ્રુવીય હોય અને હાઇડ્રોજન બંધ ધરાવતા પણ હોઈ શકે. તો જો અધ્રુવીય હોય તો દાખલા તરીકે કોઈ અણુ છે, આ એક અણુ છે, એની બાજુમાં બીજો અણુ છે, એની બાજુમાં ત્રીજો અણુ છે, આ ચોથો અણુ છે. તો આ અણુઓ વચ્ચે જે બળ લાગે છે, એકાબીજા અણુઓ વચ્ચે જે બળ લાગે છે એ બળને વિસર્જિત બળ અથવા તો વિક્ષેપણ બળ અથવા તો એને લંડન બળ એવી રીતે ઓળખવામાં આવે છે. કારણ કે અણુ પાસે કોઈ પણ પ્રકારનો વીજભાર નથી, અધ્રુવીય અણુ છે. તો જે અધ્રુવીય અણુઓથી બનેલો આણ્વીય ઘન છે એમાં ઘટક કણ છે અણુઓ, અધ્રુવીય અણુઓ, એમાં જે બંધન બળ છે એ બંધન બળ છે એ આપણે કયું બંધન બળ કહીશું? તો વિસર્જિત બળ અથવા તો વિક્ષેપણ બળ અથવા એને કહેવામાં આવે છે ઘણી વખત લંડન બળ અથવા નિર્બળ વાન ડર વાલ્સ બળ એમ પણ આપણે કહીએ. બરાબર, તો આ થયા અધ્રુવીય અણુઓ વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળ, એનું બંધન બળ છે આ. ઉદાહરણ જોઈએ તો આવા ઘન છે એના ઉદાહરણ, તો એમાં ખાસ નિષ્ક્રિય વાયુઓ, નિષ્ક્રિય વાયુઓ છે એ આ પ્રકારના ઘન બનાવે છે. નિષ્ક્રિય વાયુઓ તો તમને ખબર છે ક્યાં ક્યાં? તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, આ બધાય નિષ્ક્રિય વાયુઓ છે. વાયુ અવસ્થામાં છે, એની સામાન્ય સ્થિતિ તો કઈ હોય? વાયુ. પણ જ્યારે એનું તાપમાન ઘટાડવામાં આવે, થોડુંક દબાણ આપવામાં આવે, ત્યારે એના ઘટક કણો નજીક આવતા જાય અને એક સમય એવો આવે કે ખૂબ નીચા તાપમાને એ પોતે ઘન અવસ્થામાં આવે. હવે ધારો કે આપણી પાસે એક ટુકડો છે, નાનો ઘન પદાર્થ છે, કોનો? આર્ગોનનો. તમને નવું લાગશે કે સાહેબ આર્ગોન થોડો ઘન પદાર્થ હોય, એ તો વાયુ હોય. પણ આપણે એને ઘણા નીચા તાપમાને લઈ ગયા છીએ, એને ઘન સ્વરૂપમાં ફેરવી નાખ્યો છે. એ અવસ્થાની આપણે અત્યારે અહીંયા ચર્ચા છે એ કરીએ છીએ. તો આર્ગોન છે ઘન સ્વરૂપમાં, તો આ બધાય આર્ગોનના પરમાણુઓ છે. હવે એક આર્ગોનનો પરમાણુ બીજા આર્ગોનના પરમાણુ સાથે કયા બંધથી જોડાશે? આયનીય બંધથી જોડાશે? તો ના. સહસંયોજક બનશે? ના. સવર્ગ સહસંયોજક? તો ના. એ સિવાય કોઈ ધાત્વીય બંધ? તો ના. માત્ર ખાલી નિર્બળ એવા વાન ડર વાલ્સ આકર્ષણ બળ એકાબીજા ઉપર અસ્તિત્વ ધરાવે છે, આકર્ષણ ધરાવે છે. તો એ જે આર્ગોનના પરમાણુઓ એકાબીજા સાથે જોડાયેલા છે એ આંતરાણવીય બળ, એ બંધન બળ કયું છે?
તો લંડન બળ અથવા તો વિક્ષેપિત બળ અથવા તો એને કંઈ વિસર્જિત બળ. તો આ બળથી આ બધાય ઘટક કણો જોડાયેલા છે. બીજી એક વસ્તુ કે આપણે તો એમ લખ્યું કે ભાઈ આના ઘટક કણ અણુઓ છે. તો આ ક્યાં અણુઓ છે? તો પરમાણુઓ છે બધાય. તો હકીકતમાં આ એક પરમાણવીય ઘનનું ઉદાહરણ છે. આમ તો એક નવો પ્રકાર પાડી દીધો તો અલગ જ પ્રકાર પડે, ટોટલ 5 પ્રકાર થઈ જાત. સૌથી પહેલો પરમાણવીય ઘન, પછી આણવીય ઘન, પછી આયનીય, પછી ધાત્વીય, પછી સહસંયોજક. પણ એમ નથી કરેલું. આપણી ટેક્સ્ટ બુકમાં જે આ ઘન પદાર્થો છે, આ ઘન પદાર્થો પરમાણુઓથી બનેલા, બરાબર, એને પણ આમાં સમાવેશ કરેલો છે. ભાઈ એ અધ્રુવીય અણુની જેમ જ વર્તે છે, એટલે એને એની સાથે એના ગ્રુપમાં મૂકેલા છે. પણ આપણે એને અપવાદ તરીકે એમાં ભાઈ અણુઓ નહીં પણ એના ઘટક કણ છે, આ બધાય પરમાણુઓ એ સ્વીકારી લઈએ, બરાબર. અને આ ગ્રુપમાં લઈએ તો હવે તમને એમ પૂછે કે ભાઈ આર્ગોન છે કેવો ઘન પદાર્થ છે? તો લખવાનું છે આપણે કે અધ્રુવીય આણવીય ઘન છે, કારણ કે એના અણુઓ વચ્ચે કોઈ પણ પ્રકારનું બીજું કોઈ બંધ છે એ આવતો નથી. એ સિવાયના બીજા અધ્રુવીય અણુઓ હોય અન્ય, તો એ ક્યાં હોઈ શકે? તો દાખલા તરીકે હાઇડ્રોજનનો અણુ છે, ઓક્સિજનનો અણુ છે, નાઇટ્રોજનનો અણુ છે, ક્લોરીન વાયુનો અણુ છે, બરાબર, આયોડિન I2, ફોસ્ફરસ P4 અથવા તો સલ્ફર S8, આ બધા એવા અણુઓ છે કે જે બિન ધ્રુવીય અધ્રુવીય અણુઓ છે. દાખલા તરીકે એક ઉદાહરણ તમને આપું ખાલી કે ભાઈ આ ફોસ્ફરસ P4, તો એ કઈ રીતે હોય? તો ફોસ્ફરસના 4 પરમાણુઓ જોડાઈને એક અણુ બને. આવી રીતના એના 4 પરમાણુઓ છે એ જોડાઈ જાય. દરેક ફોસ્ફરસ બીજા 3 હારે જોડાયેલો હોય. તો આ ફોસ્ફરસનો એક અણુ બન્યો, એની બાજુમાં P4 એનો બીજો અણુ છે, અહીંયા P4 ત્રીજો અણુ છે. આવા તો અસંખ્ય અણુઓ ભેગા થઈને એક આખો ઘન પદાર્થ બનેલો છે ફોસ્ફરસ, બરાબર. ફોસ્ફરસનો એક ટુકડો છે આપણી પાસે, તો એમાં ફોસ્ફરસ એટલે કે P4 અણુઓ છે, અસંખ્ય અણુઓ ભેગા થઈને એક આખો ઘન પદાર્થ બનેલો છે. હવે પ્રશ્ન થયો કે ભાઈ આ P4 અણુ ને આ P4 અણુ, અથવા આ બંને P4 અણુ કે આ P4 અણુ ને આ P4 અણુ, આ બે વચ્ચે કયું બળ અસ્તિત્વ ધરાવે છે? તો એકેય બળ અસ્તિત્વ નથી ધરાવતું. એકેય નહીં એટલે કે નથી કોઈ સહસંયોજક બંધ બન્યો, નથી કોઈ ધાત્વીય બંધ બન્યો, નથી કોઈ આયનીય બંધ બન્યો. કંઈ પણ પ્રકારનું બળ ન હોય, ત્યાં એક બળ તો અસ્તિત્વ હોય, લંડન બળ, બરાબર. તો એમાં લંડન બળ છે એ અસ્તિત્વ ધરાવે છે. તો એ આપણે અહીં દર્શાવી શકીએ, કારણ કે બધા અણુઓ છે એમાં ક્યાંય ધ્રુવીયતા ઉત્પન્ન થયેલી હોતી નથી. ચાલો એ સિવાય બીજું કેવું હોય તો દાખલા તરીકે આ જે અણુ છે એ બેન્ઝીનનો અણુ છે. ધારો કે આ બેન્ઝીનનો એક અણુ છે, એની બાજુમાં બીજો બેન્ઝીનનો અણુ છે, એની બાજુમાં ત્રીજો એક બેન્ઝીનનો અણુ છે, અને ઘણા બધા બેન્ઝીનના અણુઓ ભેગા થઈને એક ઘન પદાર્થ બન્યો છે. આપણી પાસે એક ટુકડો છે કેનો? ઘન પદાર્થનો, બેન્ઝીનનો. તો જો પ્રવાહી નહીં, બેન્ઝીન તો પ્રવાહી હોય, પણ સામાન્ય તાપમાનની વાત નથી. બહુ નીચા તાપમાને બેન્ઝીનને આપણે ઘન સ્વરૂપમાં ફેરવી નાખ્યું છે, અને ત્યારે એના બધા અણુઓ છે એ કયા બંધથી જોડાયેલા છે? તો એમની વચ્ચે કોઈ સહસંયોજક નથી બનેલો, કોઈ ધાત્વીય બંધ નથી બનેલો. કયું બંધ આવેલું છે? તો લંડન બળ છે આવેલું છે. તો આપણે હજુ વધુ ઉદાહરણ લખવા હોય તો આ લખી શકીએ કે ભાઈ બેન્ઝીન તો બિન ધ્રુવીય આણવીય ઘન, બરાબર. એવી રીતે બેન્ઝીન છે, એન્થ્રેસીન છે, નેપ્થેલિન છે, એ તમે લખી શકો. આ બધા બિન ધ્રુવીય આણવીય ઘન છે એ દર્શાવી શકાય. તો બેન્ઝીન છે, નેપ્થેલિન લખીએ આપણે,
એ સિવાય સૂકો બરફ, સૂકો બરફ એટલે ઘન CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ, એને જ્યારે ઘન સ્વરૂપમાં ફેરવવામાં આવે છે ત્યારે એને આપણે શું કહીએ છીએ? સૂકો બરફ. તો ધારો કે આપણી પાસે એક બરફનો ટુકડો છે, સૂકો બરફ એટલે કે ઘન CO2. તો આ બધા CO2 ના અણુઓ છે. હવે એક CO2 નો અણુ બીજા CO2 ના અણુ સાથે માત્ર ખાલી વાન ડર વાલ્સ બળથી, લંડન બળથી જ અસ્તિત્વ ધરાવશે, આકર્ષણ થયેલો હોય છે, આકર્ષણ ધરાવે છે લંડન બળ એના અણુઓ. એટલા માટે એને આપણે અહીંયા ઉદાહરણ તરીકે છે લઈશું. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરી આ એ અધ્રુવીય આણવીય ઘન, એના વિશે આપણે અહીં નોંધ કરેલી છે. સામાન્ય રીતે જે આ અધ્રુવીય આણવીય ઘન છે એ કેવા હોય છે? તો ખૂબ નીચા તાપમાને ઘન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એનું ભૌતિક સ્વભાવ તો મૃદુ એટલે કે પોચા ઘન પદાર્થો હોય છે. ગલનબિંદુ, એના ગલનબિંદુ ઘણા જ નીચા હોય છે, ઘણા નીચા ગલનબિંદુ, ઘણા નીચા તાપમાને આ પદાર્થ ઘન સ્વરૂપમાં આવતા હોય છે. વિદ્યુતીય વાહકતા તો નથી, વિદ્યુતીય રીતે અવાહક, કારણ કે એમાં મુક્ત રીતે વિદ્યુતનું વહન કરી શકે એવો નથી કોઈ આયન કે નથી ઇલેક્ટ્રોન. અને સામાન્ય તાપમાને એની સ્થિતિ તો વાયુ અવસ્થામાં હોય, અથવા તો મોટાભાગના છે તો એ પ્રવાહી અવસ્થા કે વાયુ અવસ્થા છે એમાં અસ્તિત્વ ધરાવે છે. મોટાભાગના વાયુ અવસ્થામાં હોય છે, મોટાભાગના કહીએ છીએ આપણે. જો પછી બહુ મોટા કદાચ એના અણુ બને તો એ ઘન સ્વરૂપમાંય હોય. તો મોટાભાગના છે એ વાયુ અવસ્થામાં હોય. જેમ અણુભાર પછી વધતો જાય, આણવીય દળ એનું વધતું જાય, એમ પછી પ્રવાહી અવસ્થામાં આવતા જાય. અને બેન્ઝીન છે તો પ્રવાહી છે સામાન્ય તાપમાને, P4 એસાઇડ આ બધા ઘન અવસ્થામાં પણ હોય છે. પછી અણુભાર ઉપર આધારિત છે. જેમ અણુભાર વધશે એમાં આંતરાણવીય આકર્ષણ બળ થોડુંક વધશે, એટલે ઘન અવસ્થામાં પદાર્થ છે એ આવતો જતો હોય છે. ધ્રુવીય અણુ હોય તો ધારો કે આ બધા અણુઓ છે એ ધ્રુવીય છે, તો તમને ખબર છે ધ્રુવીય અણુઓ કોને કહેવાય? તો ધ્રુવીય અણુ એને કહેવાય કે જે અણુમાં એક છેડે આંશિક રીતે ઋણ વીજભાર ઉત્પન્ન થયો હોય અને એના બીજા છેડે આંશિક રીતે ધન વીજભાર ઉત્પન્ન થયો હોય. દાખલા તરીકે HCl, ધારો કે આ HCl નો અણુ છે, તો એનો એક છેડો આંશિક રીતે ઋણ વીજભારિત છે, બીજો છેડો છે આંશિક રીતે ધન વીજભારિત છે. કારણ કે હાઇડ્રોજન અને ક્લોરીનની વિદ્યુત ઋણતા સરખી નથી. બરાબર? આ આંશિક રીતે ધન વીજભાર છે, આ છેડો છે આંશિક રીતે ઋણ વીજભાર છે. તો હવે આ અણુઓ જ્યારે એકબીજાની બાજુમાં આવશે ત્યારે તો આનો ઋણ વીજભાર આના ધન વીજભાર પ્રત્યે આકર્ષાશે. એ બળને તમે ભણી ગયા છો 11મા ધોરણમાં, ક્યુ બળ કહેવાય? તો દ્વિધ્રુવ આકર્ષણ બળ. યાદ રાખજો, આ જે આપણે અહીં રજૂ કરીએ છીએ એ ક્યુ બળ થશે ધ્રુવીય અણુઓ વચ્ચેનું. તો દ્વિધ્રુવ આકર્ષણ બળ, અણુઓ વચ્ચે દ્વિધ્રુવ આકર્ષણ બળ છે એ અસ્તિત્વ ધરાવે છે. ઉદાહરણ લખીએ તો દાખલા તરીકે એમાં HCl આંશિક રીતે ધન વીજભાર છે, હાઇડ્રોજન ક્લોરીન છે આંશિક રીતે ઋણ વીજભાર. બરાબર? HCl છે, પછી એમોનિયા છે, NH3 નાઇટ્રોજન ઉપર આંશિક ઋણ વીજભાર આવેલો છે, હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવેલો છે. એનો અણુ તમે ભણી ગયા છો, VSEPR સિદ્ધાંત ભણી ગયા છો. બરાબર? રચના કેવી હોય એ તમે જોઈ ચૂકેલા છો. એ સિવાય લખવો હોય તો એક ખાસ SO2 સલ્ફર ડાયોક્સાઇડ. તમને કદાચ એમ થાય કે સાહેબ આ તો બંધારણ CO2 જેવું જ થયું, તો
તો CO2 છે એ બિનધ્રુવીય છે, અધ્રુવીય. તો SO2 એ ધ્રુવીય કઈ રીતે? બરાબર. તો એનો આધાર કોની ઉપર છે? તો એના બંધારણ ઉપર. તમને CO2 અણુનું બંધારણ કેવું હોય એ ખબર હોવી જોઈએ અને SO2 અણુનું બંધારણ કેવું હોય એ ખબર હોવી જોઈએ, તો સરળતાથી તમે સમજી શકો. જો CO2 અણુ છે એમાં કાર્બન સાથે 2 ઓક્સિજન આવી રીતે જોડાયેલા છે રેખીય રીતે, અને SO2 સલ્ફર સાથે 2 ઓક્સિજન છે એ આવી રીતે જોડાયેલા છે કોણીય રીતે. તો હવે અહીંયા ધ્રુવીયતા ઉત્પન્ન થઈ હોય, કાર્બન અને ઓક્સિજનની વિદ્યુત ઋણતામાં તફાવત છે, બરાબર. તો કાર્બન છે એના તરફ ઓક્સિજન તરફ થોડાક આમ ઇલેક્ટ્રોન છે એ ખસ્યા હોય, ધ્રુવીયતા ઉત્પન્ન થઈ છે, પણ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે અને સરખા મૂલ્યની છે. તો જે પરિણામી ધ્રુવીયતા છે એ શૂન્ય બની જાય. તો સરવાળે અણુ છે એ બિનધ્રુવીય બને છે, કારણ કે ધ્રુવીયતા છે એ દિશાકીય ગુણધર્મ દર્શાવે છે. ધ્રુવીયતા ઉત્પન્ન થઈ છે પરસ્પર વિરુદ્ધ દિશાની અને સમાન મૂલ્યની છે, એટલે પરિણામી નેટ એની ચુંબકીય ચાકમાત્રા કહી તો 0, એમાં ધ્રુવીયતા કંઈ રહેતી નથી. સલ્ફર ડાયોક્સાઇડમાં તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે આ બંને ઓક્સિજન છે એ થોડાક વળેલા હોય છે, એટલે કોણીય આકાર છે. તો આમાં જે ધ્રુવીયતા ઉત્પન્ન થઈ છે, બરાબર, એ ધ્રુવીયતા છે એ પરસ્પર નાબૂદ થતી નથી, કારણ કે વિરુદ્ધ દિશાની નથી. તો આનું નેટ ચુંબકીય ચાકમાત્રા કંઈક માલુમ પડે એ ધ્રુવીય અણુ બને છે. તો તમને આ ખબર હોવી જોઈએ કે ભાઈ SO2 સૂકો બરફ છે એ બિનધ્રુવીય આણ્વીય ઘન, અને સલ્ફર ડાયોક્સાઇડ તો એ ધ્રુવીય આણ્વીય ઘન છે. તો આપણે આ ઉદાહરણ લખ્યા, બરાબર. આ જે પદાર્થો છે એ ભૌતિક સ્વભાવ કેવો હોય છે? તો ઉપરની જેમ જ મૃદુ પોચા ઘન પદાર્થો છે. આના ગલનબિંદુ પણ સામાન્ય રીતે ઘણા જ નીચા હોય છે. આ પણ વિદ્યુતના વાહન કરી શકતા નથી. સામાન્ય તાપમાને ઘન પ્રવાહી કે વાયુ અવસ્થામાં છે એ અસ્તિત્વ ધરાવે છે. ચાલો એના પછીનો આપણે પ્રકાર લઈએ તો હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન પદાર્થો. તો ઘણા એવા પદાર્થો છે કે જેમાં હાઇડ્રોજન બંધ એમાં અસ્તિત્વ ધરાવતો હોય. સૌથી એક બેસ્ટ ઉદાહરણ આપવું હોય તો પાણી, એટલે કે આપણે ઘન સ્વરૂપમાં લખીએ તો બરફ. તો બરફ છે એ ખબર છે તમને બધાને કે બરફ એટલે H2O જ્યારે ઘન સ્વરૂપમાં આવે એકાબીજા સાથે વ્યવસ્થિત રીતે હાઇડ્રોજન બંધથી જોડાય અને એક સ્ફટિક રચના તૈયાર કરે એને આપણે બરફ કહીએ છીએ. ઓક્સિજન સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે એટલે પાણીનો એક અણુ થયો તૈયાર, બરાબર. આ પાણીનો એક અણુ થયો. એની બાજુમાં જ્યારે પાણીનો બીજો અણુ આવશે H2O, આ પાણીનો બીજો અણુ આવ્યો છે, ત્યારે આ ઓક્સિજન અને હાઇડ્રોજન એની વચ્ચે કયો બંધ રચાવાનો છે? તો હાઇડ્રોજન બંધ છે એ રચાવાનો છે. એવી જ રીતે ફરીથી પાછા આ હાઇડ્રોજન છે એ બીજા ઓક્સિજન સાથે જોડાશે, તો એક પછી એક અણુ બધાય હાઇડ્રોજન બંધથી જોડાતા જાય છે. તો આપણે નોંધ કરીએ એના ઘટક કણો છે અણુઓ, પણ એમની વચ્ચેનું જે બંધ છે એ બંધ કયો છે? તો હાઇડ્રોજન બંધ, H બોન્ડ, અથવા તો આપણે લખીએ ને હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધથી એકાબીજા અણુઓ છે, આ પાણીનો એક અણુ આખો આ હાઇડ્રોજન બંધથી જોડાઈ ગયેલો છે, એવો જ આ એક હાઇડ્રોજન બંધથી જોડાઈ ગયેલો હશે. આ ઓક્સિજન ફરીથી પાછો ત્રીજા કોઈ અણુ સાથે જોડાઈ ગયેલો હશે. તો પાણીનો એક અણુ કુલ 1, 2 અને બીજા 3 અણુઓ સાથે હાઇડ્રોજન બંધથી, સોરી, હજી એક અહીંથી પણ બંધ છે એ બનતો હોય છે, એટલે
4 અણુઓ સાથે એ હાઇડ્રોજન બંધથી જોડાઈ ગયેલો હોય છે, બરાબર. આપણે એની સ્ફટિક રચના છે એના પછી ટૂંકમાં સમજશું. આ આપણે વર્ગીકરણ પૂરું થઈ જાય પછી પાણીની એટલે કે બરફની સ્ફટિક રચના કેવી હોય એના વિશે પણ આપણે ટૂંકો છે એ પરિચય છે મેળવશું. આમ તો તમે 11મા ધોરણમાં ભણી જ ગયા છો હાઇડ્રોજન પાઠમાં, પણ ફરીથી આપણે એ ફરીથી તાજો છે એ પોઈન્ટ પાછો કરીશું. બરફ છે એ બેસ્ટ ઉદાહરણ છે હાઇડ્રોજન બંધ ધરાવતા આણવીય ઘનનું. એવી જ રીતે એવા બીજા ઉદાહરણ આપણે લઈએ તો હાઇડ્રોજન બંધ ધરાવતા તો ગ્લુકોઝ. તમે ગ્લુકોઝના બંધારણ પણ ભણશો અથવા તો બાયોલોજીમાં કદાચ તમે ભણી લીધેલા હશે તો તમને ખબર હશે. તો ગ્લુકોઝ છે એમાં ઘણા બધા OH સમૂહ આવેલા હોય. જ્યારે ઓક્સિજન છે એની સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય અથવા નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય અથવા ફ્લોરિન જેવા તત્વો સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય, ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય, આવા બધા જ્યારે સ્વરૂપે હાઇડ્રોજન આવેલો હોય ત્યારે એ આંશિક ધન વીજભારિત બને છે અને એ હાઇડ્રોજન બંધ છે એ બનાવી શકે છે. તો ગ્લુકોઝનો અણુ છે એમાં ઘણા બધા OH સમૂહ આવેલા હોવાથી એ એક અણુ બીજા અણુ સાથે હાઇડ્રોજન બંધથી જોડાતો હોય છે. તો ગ્લુકોઝ કહીએ આપણે સુક્રોઝ એટલે કે ખાંડ અથવા તો ફ્રુક્ટોઝ, આ બધાય એવા ઉદાહરણ છે કે જેમાં હાઇડ્રોજન બંધ છે એ અસ્તિત્વ ધરાવે છે. અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ છે એ આવેલો હોય છે અને ઘન પદાર્થ છે એ બને છે. ચાલો, આ બધા જે પદાર્થો છે એ પણ કેવા હોય છે? તો આ પદાર્થો છે એ સામાન્ય રીતે મૃદુ અથવા સખત હોય છે. ગલનબિંદુ એના નીચા હોય છે, બરાબર. બીજા જે આયનીય પદાર્થો કે ધાત્વીય પદાર્થો એની સાપેક્ષે નીચા ગલનબિંદુ ધરાવે છે. વિદ્યુત વાહકતા, તો વિદ્યુતના બધાય અવાહક હોય છે કારણ કે એમાં વહન કરી શકે એવા મુક્ત ઇલેક્ટ્રોન કે કોઈ આયનો આવેલા હોતા નથી. સામાન્ય રીતે એની ભૌતિક સ્થિતિ પ્રવાહી અથવા તો ઘન, સામાન્ય રીતે બાષ્પશીલ પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. બાષ્પશીલ પ્રવાહી મોટાભાગના એ સ્વરૂપે અસ્તિત્વ છે એ ધરાવતા હોય છે. એ સિવાય બાકી તો ઘન સ્વરૂપમાં પણ હોઈ શકે, મોટાભાગના છે એ બાષ્પશીલ પ્રવાહી સ્વરૂપે હોય છે. કારણ કે બંધન બળ જેમ પ્રબળ થતું જાય એમ પદાર્થની ભૌતિક અવસ્થા વાયુમાંથી પ્રવાહીમાંથી ઘન તરફ જતી જાય. બંધન બળ પ્રબળ થવું જોઈએ. બંધન બળ ક્યારે પ્રબળ થશે? તો કાં તો બંધન બળનો પ્રકાર બદલે અથવા તો આણવીય દળ વધતું જાય તો પણ આ બંધન બળ છે એ પ્રબળ થતું જતું હોય છે. તો જેમ આણવીય દળ વધતું જાય અથવા બંધન બળ છે, લંડન બળ છે અથવા દ્વિધ્રુવ બળ અથવા એનાથી પ્રબળ હાઇડ્રોજન બંધ અથવા એનાથી પ્રબળ આયનીય બંધ અથવા ધાત્વીય બંધ અથવા સહસંયોજક બંધ જેમ પ્રબળ થતું જાય એમ અણુઓ વધુ ને વધુ નજીક આવતા જાય. એટલે પદાર્થ છે એ સામાન્ય રીતે વાયુ અવસ્થામાંથી પ્રવાહીને ધીમે ધીમે ઘન સ્વરૂપ તરફ આવતો જાય છે. ગલન બિંદુ એના તો ધીમે ધીમે શું થશે? વધતા જશે. હવે પછીના જે આપણે પદાર્થો જોશું તો એના ગલન બિંદુ છે એ ઘણા જ ઊંચા છે, કારણ કે એમાં આ બંધન બળ છે એ ખૂબ જ પ્રબળ સ્વરૂપે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રથમ પ્રકાર છે આણવીય ઘન, એની આપણે અહીં ચર્ચા છે કરેલી. ચાલો, હવે એના પછીનો બીજો પ્રકાર જોઈએ આપણે. આયનીય ઘન પદાર્થ છે એના ઘટક કણો કોણ હોય અને બાકીના ગુણધર્મોનો એના કઈ રીતના હશે એ ચર્ચા આપણે ચાલો અહીં આના માટે આયનીય ઘન પદાર્થ માટે રજૂ કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આયનીય ઘન પદાર્થ છે એમાં તો બહુ સહેલું છે. નામ ઉપરથી જ ખબર પડી જાય કે આયનીય ઘન પદાર્થ શેનેથી બનેલા છે. એના ઘટક કણો કોણ? તો એના ઘટક કણો છે આયનો, ધન આયન અને ઋણ આયન. દાખલા તરીકે સૌથી
પહેલું ઉદાહરણ લેવું હોય તો આપણે આપીએ NaCl. તો એમાં તમને ખબર છે કે ભાઈ મીઠું NaCl, Na+ અને Cl-, આ બંને આયનોથી બનેલું છે. હવે Na+ અને Cl- જે વિરુદ્ધ વીજભાર વચ્ચેનું જે આકર્ષણ બળ છે, બંધન બળ, એને શું કહેવાય? ધન આયન અને ઋણ આયન વચ્ચે જે આકર્ષણ બળ છે એને નામ આપવું હોય તો એ બંધન બળને શું નામ અપાય? તો કુલંબિક આકર્ષણ બળ. એને કહીએ આપણે કુલંબિક આકર્ષણ બળ. અથવા બીજી રીતે એનું નામ આપવું હોય તો એને કહેવાય છે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. એને કુલંબિક આકર્ષણ બળ કહીએ અથવા તો એને કહેવાય છે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. તો આ બળથી ધન આયન અને ઋણ આયન એકાબીજા સાથે જકડાયેલા રહેશે અને એક આખી જે સ્ફટિક રચના તૈયાર થાય છે એને આપણે કહીએ છીએ આયનીય ઘન પદાર્થ. તો આમાં તો તમે ઘણા બધા ઉદાહરણ આપી શકો. ભાઈ NaCl, ધન આયન અને ઋણ આયન હોય એવા, અથવા તો Na2SO4, તો Na+ અને સલ્ફેટ આયનથી બનેલો છે. અથવા આપણે એમાં કહીએ કે Na2CO3, સોડિયમ કાર્બોનેટ, બરાબર. અથવા તો એને આપણે કહીએ મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO, અથવા ઝિંક ઓક્સાઇડ તો ZnO. આવા તો ઘણા બધા ઉદાહરણ છે, અસંખ્ય ઉદાહરણ છે એ તમે આપી શકો. ભૌતિક સ્વભાવ તો આ સખત હોય છે અને સાથે સાથે બરડ પણ હોય છે. એટલે કે એકદમ તૂટી જાય તરત, સેજ પણ વાળીએ તો તરત તૂટી જાય છે, બરાબર. મીઠાનો ટુકડો હોય ઘન સ્વરૂપમાં તો તમે સેજ પણ વાળો તો તરત જ તૂટી જશે, ભાંગી જશે. બરડ હોય છે એકદમ, કારણ કે બળ છે એ એકદમ મજબૂત છે, એ જરા પણ વિચલિત થઈ શકતું નથી. ટૂંકા ગાળાનું બળ છે, જ્યારે આ છે એ લાંબા ગાળા સુધી અસ્તિત્વ ધરાવે. એટલે વાળો તો છે જ પોચા ઘન પદાર્થો છે, પણ આ બરડ ઘન પદાર્થો છે એ બનશે. ગલનબિંદુ એના કેવા છે? તો ગલનબિંદુ હોય છે આના ઊંચા, આની સાપેક્ષે ઊંચા ગલનબિંદુઓ ધરાવે છે. વિદ્યુતીય વાહકતા તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, NaCl ઘન સ્વરૂપમાં વિદ્યુતનું વહન ન કરી શકે, બરાબર. આપણે નોંધ કરીએ ખાસ, ઘન સ્વરૂપમાં અવાહક, કારણ કે ઘન અવસ્થામાં એમાં Na+ અને Cl- આયનો તો છે પણ મુક્ત નથી, વિદ્યુતનું વહન કરી શકે એવી રીતે મુક્ત થયેલા નથી. એટલે એ ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક છે. પરંતુ એને પીગલિત અવસ્થામાં લાવવામાં આવે અથવા જલીય દ્રાવણ લાવવામાં આવે તો વાહકતા દર્શાવે છે. પીગલિત અવસ્થામાં એટલે એને ગરમ કરીને પીગાળી નાખવામાં આવે તો ધન આયન ને ઋણ આયન છે એ મુક્ત થઈ જાય, અસ્તવ્યસ્ત ગતિ કરી શકે, તો એ વિદ્યુતનું વહન કરી શકે છે. અથવા એને પાણીમાં ઓગાળી નાખવામાં આવે, બરાબર. પીગલિત અવસ્થામાં લઈ આવવામાં એટલે એને ગરમ કરીને પીગાળી નાખવામાં આવે અથવા એને ઓગાળી નાખવામાં આવે, દ્રાવ્ય કરવામાં આવે, તો પણ વિદ્યુત વાહકતા દર્શાવે છે, વિદ્યુતનું વહન કરી શકે છે. સામાન્ય રીતે આ પદાર્થો છે ઘન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે, કારણ કે આંતરાણવીય આકર્ષણ બળ છે, જે કુલંબિક આકર્ષણ બળ, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ, એ આની સાપેક્ષે ઘણું પ્રબળ છે. તો આ થયા આયનીય ઘન પદાર્થો. એની લાક્ષણિકતા આ બધી થઈ. કહેવાય કે ભાઈ આયનીય ઘન પદાર્થો તો આયનો છે એના ઘટક કણ છે, એમની વચ્ચે કુલંબિક આકર્ષણ બળ અથવા તો સ્થિર વિદ્યુત આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવે છે. એમના ઉદાહરણ છે આ બધા. ભૌતિક સ્વભાવે તો એ સખત અને બરડ હોય છે, ઊંચા ગલનબિંદુ ધરાવે છે, ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક છે. પણ પીગલિત કે જલીય દ્રાવણમાં દ્રાવ્ય કરવામાં આવે તો વાહકતા દર્શાવે છે, કારણ કે એમાં આયનો મુક્ત થશે. એટલે સામાન્ય રીતે સામાન્ય સંજોગોમાં ઘન સ્વરૂપમાં અસ્તિત્વ છે એ ધરાવે છે. ચાલો એના પછીનો પ્રકાર છે એ લઈએ આપણે. તો એ છે ત્રીજો પ્રકાર, ધાત્વીય ઘન પદાર્થો.
ધાત્વીય ઘન પદાર્થ. તો આપણે એની નોંધ કરીએ. અહીં ત્રીજો પ્રકાર છે ધાત્વીય ઘન પદાર્થ. હવે નામ ઉપરથી જ તમને ખબર પડી જાય કે ભાઈ ધાત્વી એટલે ધાતુ. કોઈ ધાતુનો ટુકડો છે તો એ કેવો ઘન પદાર્થ કહેવાય? તો ધાત્વીય ઘન પદાર્થ. એ ધાત્વીય ઘન પદાર્થમાં ઘટક કણો તરીકે કોણ હોય? તો તમે 11મા ધોરણમાં ભણી ગયા છો કે ધાતુ એટલે હકીકતમાં એનો પરમાણુ છે, આ એનું કેન્દ્ર છે, ફરતે ઇલેક્ટ્રોન ફરે છે. તો આ બધા પરમાણુઓ હોય છે, બરાબર. ધાતુનું આવી રીતનું એનું આપણે દર્શાવીએ છીએ. આ બધા મુક્ત અસ્તવ્યસ્ત રીતે આમાં ગતિ કરતા ઇલેક્ટ્રોન હોય છે. ઇલેક્ટ્રોન શું કામ કરે છે? તો બંને પરમાણુ જે આયનો સ્વરૂપે હોય છે એને જોડવાનું કામ કરે છે. એટલે ધાતુઓનો ટુકડો એટલે હકીકતમાં એને કેવી રીતે કલ્પના કરવામાં આવી છે? તો આ ઇલેક્ટ્રોનનો એક સમુદ્ર, બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોનનો સમુદ્ર, અને એમાં આ ધન વીજભારિત આયનો છે એ બધા આવેલા હોય છે અંદર. તો એક કલ્પના છે એ ધાતુના ટુકડા માટે કરેલી છે, કોઈ ધાત્વીય ઘન માટે છે. તો એના ઘટક કણો બે છે. પહેલાં આ ઇલેક્ટ્રોન, એને આપણે શું કહીશું? તો બિન સ્થાનીકૃત, એટલે કે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય એવા બિન સ્થાનીકૃત, જેનું સ્થાન કોઈ નક્કી જ નથી, બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોનનો સમુદ્ર. એમાં ધન આયનો અથવા એને કહેવાય છે પરમાણુ કર્નેલ. ઘણી વખત આ પણ શબ્દ હોય, ધન આયન જે છે આને બધાને શું કહેવામાં આવે છે? પરમાણુ કર્નેલ. તો ઇલેક્ટ્રોનનો એક સમુદ્ર છે, અસ્તવ્યસ્ત ગતિ કરતા ઇલેક્ટ્રોન છે, ને એમાં બધા પરમાણુ કર્નેલ ગોઠવાઈ ગયેલા છે. એટલે એ થઈ ગયો ધાત્વીય ઘન પદાર્થ. ઇલેક્ટ્રોન જે ધન આયનો છે એને એકાબીજા સાથે જોડવાનું કામ કરે છે, આકર્ષવાનું કામ કરે છે. તો એ જે બળ છે એ બળને શું કહેવામાં આવે છે? ધાત્વીય બંધ. તો ધાતુની અંદર એના ઘટક કણો વચ્ચે ધાત્વીય બંધ અસ્તિત્વ ધરાવતો હોય. ઉદાહરણ તરીકે તો તમે ઘણી બધી ધાતુઓ લખી શકો. દાખલા તરીકે લોખંડ, એફી, સોડિયમ ધાતુ, ઝીંક ધાતુ, સોનું, ચાંદી, બરાબર. ઘણી બધી ધાતુઓ, સંક્રાંતિ ધાતુઓ ડી વિભાગમાં, એના કેટલા બધા ઉદાહરણ તમે લઈ શકો. આલ્કલી ધાતુઓ, આલ્કલાઇન અર્થ ધાતુઓ, એ સિવાય પી વિભાગમાં થોડીક ધાતુઓ જે આવતી હોય. તો ઘણી બધી ધાતુઓનો આપણે અહીંયા ઉદાહરણ તરીકે ઉપયોગ છે એ કરી શકીએ. ઘણી વખત કોઈ મિશ્ર ધાતુ તમને આપવામાં આવે, મિશ્ર ધાતુ, દાખલા તરીકે એમ કે પિત્તળ. તો પિત્તળ એટલે હકીકતમાં તો કોપર, તાંબુ અને ઝીંક એનું મિશ્રણ છે. તો આને આપણે કેમાં લેવું? તો એ ધાત્વીય ઘન પદાર્થ જ છે, બે ધાતુઓથી બનેલો ઘન પદાર્થ. તો પિત્તળ, અથવા ઘણી વખત એમ કે બ્રોન્ઝ, કાંસુ. તો કાંસુ પણ મિશ્ર ધાતુ. કઈ ધાતુ? તો ટીન અને ઝીંક, આ બંનેને મિશ્ર કરીને કાંસુ બનાવવામાં આવે છે, બ્રોન્ઝ. તો આવી જે મિશ્ર ધાતુ કોઈ આપવામાં આવે તો એને પણ તમારે આમાં લઈ લેવાની છે, ધાત્વીય ઘન પદાર્થમાં. એટલે ધાતુ હોય પ્યોર સ્વરૂપમાં અથવા તો મિશ્ર ધાતુ હોય, તો એ બધી ધાત્વીય ઘન પદાર્થ છે એ કહેવાય. પણ સ્ફટિક રચના વ્યવસ્થિત બનવી જોઈએ. સ્ફટિકમય ઘન પદાર્થ છે એના ઉદાહરણ આપણે આપવાના છે. ગલનબિંદુ, પહેલાં તો એના ભૌતિક સ્વભાવ કેવો હોય છે? તો આપણને ખબર જ છે, ધાતુઓ છે એ બધી કેવી હોય છે? તો સખત હોય છે, પણ આના જેવી બરડ નથી. એને વાળીએ તો તૂટી ન જાય, બરાબર. એ સખત ઘણી બધી છે પણ બરડ નથી, ટીપાવું છે, તન્ય છે. એટલે કે એને ટીપીને પતરા બનાવી શકાય અથવા એને ખેંચીને એનો તાર બનાવી શકાય. મેલેબલ એન્ડ ડક્ટાઇલ, ટીપાવ અને તન્ય ગુણધર્મ ધરાવે છે. તો આ ધાતુનો ગુણધર્મ છે. એ સિવાય ઘણા ગુણધર્મ લખી શકાય. ખાસ પ્રકારનો એ ચળકાટ ધરાવે,
ખાસ પ્રકારનો રણકાર ઉત્પન્ન કરે, તમે એની ઉપર મારો તો એક ચોક્કસ અવાજ આવે કે જે ખબર પડે કે આ જ ધાતુનો છે. તો દરેક ધાતુ પોતે ખાસ રણકાર ધરાવે છે, ખાસ પ્રકારનો ચળકાટ ધરાવે છે, ટીપ્પાવું છે, તન્ય છે, આ બધા ગુણધર્મો છે એ આપણે એના ભૌતિક સ્વભાવ તરીકે દર્શાવી શકીએ. ગલનબિંદુ, તો ગલનબિંદુ આના ઘણા ઊંચા હોય છે, બરાબર. ગલનબિંદુ છે એ ઘણા ઊંચા હોય છે, કારણ કે જેમ આંતરાણવી આકર્ષણ બળ પ્રબળ થતું ગયું એમ એનું ગલનબિંદુ પણ ઊંચું થતું જશે. વિદ્યુતીય વાહકતા, તો હા, ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરી શકે અને પિગલિત અવસ્થામાં પણ વિદ્યુતનું વહન કરી શકે છે. સામાન્ય સ્થિતિ એની કઈ હોય છે? તો ઘન અવસ્થા. અપવાદ તરીકે કેવું હોય? તો મર્ક્યુરી એ એક અપવાદ ગણી શકીએ. પારો એ સામાન્ય રીતે પ્રવાહી અવસ્થામાં હોય, અથવા ગેડોલિનિયમ, બરાબર. 31 નંબરનું જે તત્વ છે ગેડોલિનિયમ, તો એ એક આપણે કહી શકીએ કે જે ટર્બિડ અવસ્થા તરીકે હોય, ઘન નહીં પ્રવાહી નહીં એવી રીતનું. પારો છે તો પ્રવાહી અવસ્થામાં સંપૂર્ણ દર્શાવી શકીએ, અપવાદ તરીકે કહી શકીએ. બાકી બધી જ ધાતુઓ છે તો ઘન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતી હોય છે. ચાલો, એના પછી હવે આપણે છેલ્લો પ્રકાર એક છે એની નોંધ કરીએ. ચોથો પ્રકાર તો એ છે સહસંયોજક ઘન પદાર્થ. 4 નંબર આપીએ. સહસંયોજક ઘન પદાર્થ, અથવા ઘણી વખત એને જાળીદાર ઘન પદાર્થ એમ પણ કહેવામાં આવે છે. આ શેનેથી બનેલો છે? એના ઘટક કણો કોણ? તો આના ઘટક કણો યાદ રાખજો, પરમાણુઓ. પરમાણુઓથી બનેલો છે. એકાબીજા પરમાણુ છે એ કયા બળથી જોડાયેલા છે? એના ઘટક કણ પરમાણુ, પણ એ કયા બંધથી જોડાયેલા છે? તો સહસંયોજક બંધ. સહસંયોજક બંધથી પરમાણુઓ બધા એકાબીજા સાથે જોડાયેલા છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ, બરાબર, તો એમાં આપણે લઈ એક ખાસ SiC, કાર્બોરેન્ડમ, અથવા સિલિકા SiO2 સ્ફટિકમય સ્વરૂપે હોય ત્યારે એને ક્વાર્ટઝ તરીકે ઓળખવામાં આવે છે, ક્વાર્ટઝ. અથવા એલ્યુમિનિયમ નાઇટ્રાઇટ, એમાં એલ્યુમિનિયમ અને નાઇટ્રોજન એકબીજા સાથે ક્રમશઃ રીતે જોડાતા જાય અને એક આખી જાળીદાર રચના છે એ બનાવે છે. શું નામ આપીએ એને? તો એલ્યુમિનિયમ નાઇટ્રાઇટ. અથવા એકદમ સરસ ઉદાહરણ આપવું હોય તો કાર્બન, એનું હીરો સ્વરૂપ છે એ ડાયમંડ. અથવા કાર્બનનું જ બીજું સ્વરૂપ છે ગ્રેફાઇટ, બરાબર. હીરો છે તો એમાંય કાર્બનના પરમાણુઓ ગોઠવાઈને સ્ફટિક રચના બની છે. ગ્રેફાઇટ જે પેન્સિલની અંદર આપણે વાપરીએ છીએ એ પણ કાર્બનથી જ બનેલો છે, પણ હીરો અને ગ્રેફાઇટ બંનેમાં કાર્બન પરમાણુ આવેલા છે, પણ માત્ર એની ગોઠવણીમાં ફેર હોવાથી ગુણધર્મોમાં ઘણો બધો તફાવત છે જોવા મળે છે. તો આ બધાય સહસંયોજક ઘન પદાર્થો છે. કઈ રીતે સહસંયોજક ઘન પદાર્થ છે? તો સમજાય જાય એવું ઉદાહરણ આપું કે ભાઈ, આ દાખલા તરીકે હીરો છે, અથવા ગ્રેફાઇટ છે, અથવા સિલિકોન આ છે SiO2, બરાબર. તો એમાં કઈ રીતના બધા ગોઠવાયેલા હોય? આ પેલો જ લઉં, સિલિકોન કાર્બાઇડ. તો એમાં આ સિલિકોન એ 4 કાર્બન સાથે જોડાયેલો હોય. ક્યાં બંધથી? તો આપણે અહીં લખ્યો છે પરમાણુ ક્યાં બંધથી જોડાયેલ છે? તો સહસંયોજક બંધથી. હવે આ કાર્બન એ પાછો બધાય કાર્બન છે એ સિલિકોન સાથે જોડાયેલા હોય. આ બધાય કાર્બન સિલિકોન સાથે જોડાયેલા છે, 4 સિલિકોન. બરાબર, આમ દર્શાવી દઉં. હવે સિલિકોન છે એ પાછા એક સિલિકોન 4 કાર્બન સાથે જોડાયેલો છે. આની સાથે આ મૂકી દઉં. તો એ રીતે ક્રમશઃ આગળ
જાળીદાર રચના બનતી જશે, એક આખું ઝાડું તૈયાર થઈ જશે. સ્ફટિક રચના જોઈશું આપણે ડિટેલમાં થોડીક આના પછી, એટલે વ્યવસ્થિત આપણે નથી અહીં દર્શાવતા. પણ સિલિકોન છે એ 4 કાર્બન સાથે જોડાયેલો હોય, એ કાર્બન પાછો 4 સિલિકોન સાથે જોડાયેલો હોય, એ સિલિકોન પાછો 4 કાર્બન સાથે જોડાયેલો, ક્રમશઃ પુનરાવર્તન થતું જાય, ક્રમબદ્ધ રચના અને વ્યવસ્થિત ડિઝાઇન ઉત્પન્ન થાય, ચોક્કસ પ્રકારની ભાત જોવા મળે, એને નામ આપી શકાય એવી સ્ફટિક રચના બને. એટલા માટે એને કહેવામાં આવે છે સહસંયોજક બંધથી બનેલો છે, એટલે સહસંયોજક ઘન પદાર્થ કહેવાય, સહસંયોજક ઘન કહેવાય. અથવા આખી જાળીદાર સ્ફટિક રચના બને છે એટલે એને કહેવાય જાળીદાર ઘન પદાર્થો. ઉદાહરણ તરીકે આ બધા આપી શકાય, કાર્બોરેન્ડમ છે, ક્વાર્ટઝ છે, એલ્યુમિનિયમ નાઇટ્રેટ છે, હીરો છે, ગ્રેફાઇટ છે, આ બધા જાળીદાર રચનાઓ છે એ બનાવે છે. ભૌતિક સ્વભાવ તો ખૂબ જ સખત હોય છે. હીરો સખતાઈની બાબતમાં ટોચના ક્રમે કોણ આવશે? તો ભાઈ હીરો. બરાબર, ખૂબ જ સખત પદાર્થ છે, કારણ કે એમની વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળ છે એ સહસંયોજક બંધ છે. એક કાર્બન બીજા 4 સહસંયોજક બંધથી જોડાયેલો છે, એને તોડવો ખૂબ જ મુશ્કેલ છે. એટલે એક કાર્બન એનો છૂટો ન પાડી શકીએ આપણે ગમે એમ કરીએ તો પણ. તો એટલા માટે એ ખૂબ જ સખત છે. ખૂબ ઊંચી ઉર્જા આપીએ ત્યારે એ તોડી શકાય. બરાબર, સામાન્ય સંજોગોમાં એને છૂટો પાડવો મુશ્કેલ છે. આ બંધ ખૂબ મજબૂત છે. એટલે પણ અપવાદ યાદ રાખજો, આમાં ગ્રેફાઇટ એ પાછો એકદમ મૃદુ લીસો છે, કારણ કે એમાં સ્તર બને છે. એટલા માટે આપણે એની સ્ફટિક રચના જોશું ત્યારે એની વિશેષ ચર્ચા છે એ કરીશું. ગલનબિંદુ તો ખૂબ જ ઊંચા હોય છે. આમાં ઘણા ઊંચા લખ્યા પણ એનાથી નહીં, ખૂબ જ ઊંચાના ગલનબિંદુ છે એ હોય છે. વિદ્યુતીય વાહકતા તો વિદ્યુતના અવાહક છે, પણ અપવાદ તરીકે ગ્રેફાઇટમાં વિદ્યુતનું વહન કરી શકે એવા મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. એની સ્ફટિક રચના વિશે આપણે ભણશું ત્યારે જોઈશું. અને સામાન્ય સ્થિતિમાં તો આ બધાય ઘન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે, કારણ કે ખૂબ જ પ્રબળ એવું સહસંયોજક બંધથી એના પરમાણુઓ જકડાયેલા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો ઘનનો પ્રકાર કેવો હોઈ શકે? તો આણવીય ઘન હોઈ શકે, આયનીય હોઈ શકે, ધાત્વીય હોઈ શકે, અથવા સહસંયોજક બંધ હોઈ શકે, સહસંયોજક ઘન પદાર્થ હોઈ શકે. પ્રકાર કેવો છે એનો મૂળ આધાર બધો આપણે આના આધારે પ્રકાર પાડ્યા છે. બંધન બળ કયું છે? લંડન બળ છે, દ્વિધ્રુવ બળ છે, હાઇડ્રોજન બંધ છે, સ્થિર વિદ્યુત બળ છે, ધાત્વીય બંધ છે કે સહસંયોજક બંધ છે? કયો બંધ અસ્તિત્વ ધરાવે છે ઘટક કણો વચ્ચે? એને આધારે આપણે જે કોષ્ટક રજૂ કરેલું છે, મોસ્ટ આઈએમપી કોષ્ટક છે પરીક્ષા માટે. આમાંથી ઘણા બધા ઉદાહરણ છે એ પૂછી શકે તમને એમસીક્યુ સ્વરૂપે, બરાબર. અથવા આમાંથી તમને પ્રશ્ન છે એ પૂછી શકે, કઈ રચના પૂછી શકે એની રજૂઆત આપણે થોડીક અહીં કરીએ. ચાલો, તો એક જસ્ટ ખાલી તમને ખ્યાલ આવે એવો એક પૂરક પ્રશ્ન લખ્યો છે કે ભાઈ 2 માર્કમાં આવો પ્રશ્ન પૂછી શકે બોર્ડની એક્ઝામમાં પણ, કે ભાઈ આયનીય ઘનની લાક્ષણિકતાઓ જણાવો. તો તમારે આને વર્ણનાત્મક રીતે લખી નાખવાનું કે આયનીય ઘન પદાર્થના ઘટક કણો આયનો હોય છે, એમની વચ્ચે મુદ્દા લખતા જવાના. કુલંબિક આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવે છે, બરાબર. એના તમારે છે એ આવી રીતે પોઈન્ટ પાડતા જવાના. આયનો એના ઘટક કણ છે, કુલંબિક આકર્ષણ બળ ધરાવે છે, પછી એના 2 ઉદાહરણ છે એ લખી નાખવાના. ચોથા પોઈન્ટમાં એના સ્વભાવ કેવો છે એ લખી નાખવાનો. 5મા પોઈન્ટમાં એના ગલન બિંદુ કેવા છે એ દર્શાવી દેવાના. 6થા પોઈન્ટમાં એની વિદ્યુત વાહકતા, અને 7મા પોઈન્ટમાં એની સામાન્ય સ્થિતિ કેવી હોય એ દર્શાવી દેવાની. તો આ રીતે રજૂ કરી દો એટલે એ 2 માર્ક માટે તમારો પ્રશ્ન છે તૈયાર થઈ જાય. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. ખાસ અગત્યનું એવું કોષ્ટક હોય, સરસ રીતે તમારી નોટબુકમાં ઉતારી અને તૈયાર છે એ કરશો. થેન્ક યુ.